આજે બાદનપુરથી નીકળી જવું છે. રણુજાનો પ્લાન હતો પણ વરસાદને એવું છે તો હવે એ અત્યારે કેન્સલ કર્યું. નાઈ હોય નથી કીધું મામન કરે જઈને નાસી બેગ બધી મૂકી દઈ ગાડીમાં. વાઇપરમાં પાણી આવે ને મારે શેમ્પૂની પડીકી નાખી ઘૂઘરા જેવો કાચ થઈ જાય. રસ્તામાં આવે આપણા મોટાપુરા દાદાનું મંદિર દર્શન કરતા જાય. વાડીની ચા એનો સ્વાદ જ કંઈક અલગ ગયો ભાઈ. ટી પોસ્ટમાં તમે 50-60 રૂપિયા દી એક ચા તો આવી ચા ન થાય ભાઈ. કે સામાન જેવો તમે જણા મહિનો ગયા એના જેવું કામકાજ છે. હેશટેગ ગોબ્રો. હોસ્પિટલની ફાઇલ લઈને જાય ઝેરોક્સ કરાવતા આવી સ્કેન કરાવતા આવી. વરસાદ આવે આમાં કેમ જવું બાઇક લઈ. શાક લેવા આવ્યો તો જરાક કાજુનું થઈ ગયું છે બસ પાર્સલ કરે એટલી વાર. આપણે જમી કરીને આવ્યા હતા આઈસ્ક્રીમ લેવા અહીંયા વિલેજ ટેસ્ટમાં. બીજી બ્રાન્ચ છે આવની ચોકડીએ જાય. હવે અહીંયા ઘરે જઈને હોઈ જવાય મારો ભાઈ. ગોદડા ઓટીને આવી ટાઈટનું આઈસ્ક્રીમ ન ખવાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને મહાદેવર બધાને. તો આજે બાદનપુરથી નીકળી જવું છે. જવું મામાની ઘરે અને અહીંયાથી રણુજાનો પ્લાન હતો પણ વરસાદને એવું છે તો હવે એ અત્યારે કેન્સલ કર્યું. સીધા અહીંયાથી મોરબી પાકથી ધ્રોલથી અત્યારે જવું પાથર ગાડી લેવા. બેગને બધું મૂકવું છે તો અચ્છા તો ગાડી લેતા આવી બેગ ભરીને ભાઈ નીકળી ધ્રોલ માટે. નાઈ હોય નથી કીધું મામાને ઘરે જઈને નાસી. ગાડી લઈને તો અહીંયા ઉતર્યો. બેગ બધી મૂકી દઈ ગાડીમાં એટલે કે ભરાતું થાય. હા તો અનલોક કરવી પડશે ગાડી. ખીચામાં ચાવી છે. આપણે આમાં કાર વોશિંગમાં ઓલું વાઇપરમાં પાણી આવે ને મારે શેમ્પૂની પડીકી નાખી પાણી નાખી દઉં. એ જુઓ તમે ઘૂઘરા જેવો કાચ થઈ જાય. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. આ બંધ થઈ જાય. ખમો હવે બંધ જ કરવો પડશે વિડીયો. જાતા હતા ધ્રોલ. આપણે રસ્તામાં આવે આપણા મોટાપુરા દાદાનું મંદિર દર્શન કરતા જાય. તો ભાઈ વાડીની ચા એનો સ્વાદ જ કંઈક અલગ ગયો ભાઈ. એવી ને વાડીની ચાનો સ્વાદ વાટકીમાં પીવાને એ કાં ઓલી સ્ટીલની રકાબી હોય એનો સ્વાદ જ કંઈક અલગ હોય. ये बड़ी अच्छी बात कही आप. વાહ મોટો પીવા. હાલો પીવી તો આવી જાજો. ટી પોસ્ટમાં તમે 50-60 રૂપિયા દી એક ચા તો આવી ચા ન થાય ભાઈ. એ વાડીની ચા. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. તો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા. સામાન જેવો તમે જણા મહિનો ગયા એના જેવું કામકાજ છે. હાય ને હવે ઘરે આવીને નાઈ હોય નથી. હેશટેગ ગોબ્રો. સારા કાઢો. ભાઈ વાગ્યા 6 જેવું થયું છે. આપણે પપ્પાને હોસ્પિટલની ફાઇલ લઈને જઈએ ઝેરોક્સ કરાવતા આવી સ્કેન કરાવતા આવી એટલે મારે લઈ જવાની છે સમજ્યા. મેડિકલ ઇન્સ્યોરન્સ સાટું બાકી આપણું એક્સેસ ક્યાં ગયું પાછું આવી ગયું એક્સેસ. તો વરસાદ આવે લીફમાં બહાર નીકળીને જોયું એક્સેસ પાસેથી વરસાદ આવે આમાં કેમ જવું બાઇક લઈને જોઈએ. હવે આ ગાડી લઈને જાય કે કાલ જાય ઉપર જાય તો ખબર હવે. આવો ઓલી પાટલી વાળું ઉપર 8 મળે વહી ગઈ. તો ભાઈ આપણે આવી ગયા જગ્યા ફૂડમાં આપણું પાર્સલ લેવા. શાક લેવા આવ્યો તો જરાક કાજુનું થઈ ગયું છે બસ પાર્સલ કરે એટલી વાર તો ભાગી કરે. ઘર ભેગું થાને ભાઈ. તો ભાઈ આપણે જમી કરીને આવ્યા હતા આઈસ્ક્રીમ લેવા અહીંયા વિલેજ ટેસ્ટમાં મોરબીની આપણે ફેમસ પણ બંધ છે અહીંયા. હવે બીજી બ્રાન્ચ છે આવની ચોકડીએ જાય. હવે અહીંયા જો અહીંયા ખુલ્લું હોય તો લેતા આવી. બાકી થયું હવે ભાઈ કાઠાકડું એમનામાં થઈ ગયું છે
કેટલા વાગ્યા આવે કંઈ ખબર નહીં, 11 જેવા તો વાગી ગયા આરામથી. એવો મીતી જાય મીતી. હા હરો લઈ આવી જાય હોય તો, બાકી હોઈ જાય એમને, મારે બીજું કાંઈ ન થાય. તો ભાઈ આ બદલે ટેસ્ટની બીજી બ્રાન્ચ આ બંધ છે, તો કાંઈ ન કરે, હોઈ જવાય. હવે ઘરે જઈને હોઈ જવાય મારો ભાઈ. ગોદડા ઓટીને આવી ટાઈટનું આઈસ્ક્રીમ વાઈસ્ક્રીમ ન ખવાય નહીં. સારું હાલો, તો આપણે આ વ્લોગ આપણે જ બતાવી મળ્યા. નવા વ્લોગમાં કંઈક નવા કન્ટેન્ટ નહીં રહે કાલે જ, મીન્સ કે. સારું હાલો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.